કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. ભુજ નગરપાલિકા, ભુજ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણી માટે આજે ઉમેદવારી પત્રકોની ચકાસણીની મહત્વપૂર્ણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ પ્રક્રિયા દરમિયાન ભુજ મામલતદાર કચેરી, તાલુકા પંચાયત કચેરી અને પ્રાંત કચેરી ખાતે વહેલી સવારથી જ રાજકીય પક્ષોના અગ્રણીઓ, ઉમેદવારો અને કાર્યકરોની ભારે ભીડ ઉમટી પડી હતી, જેને કારણે વહીવટી કચેરીઓ રાજકીય મહાકુંભમાં ફેરવાઈ હોય તેવું દ્રશ્ય સર્જાયું હતું. ફોર્મ ચકાસણીની આ પ્રક્રિયા દરમિયાન ભુજ તાલુકા પંચાયતની માધાપર નવાવાસ 2 બેઠક પર રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. અહીં ભાજપના ઉમેદવાર સામે કોંગ્રેસ દ્વારા ગંભીર વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. કોંગ્રેસના અગ્રણી રમેશ ગરવાએ આક્ષેપ કર્યો હતો કે ભાજપના ઉમેદવારે પોતાના ઉમેદવારી પત્રમાં તેમની સામે નોંધાયેલા કેસોની વિગતો છુપાવી છે. વધુમાં તેમણે તંત્ર સામે પણ રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ફરજ પરના અધિકારીઓનું વલણ અસહકાર ભર્યું રહ્યું છે અને સત્તાધારી પક્ષના ઉમેદવારની ક્ષતિઓ હોવા છતાં તંત્ર તેમને છાવરી રહ્યું છે. આ વિવાદને પગલે રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. બીજી તરફ પ્રાથમિક વિગતો મુજબ ભુજ નગરપાલિકા માટે અત્યાર સુધીમાં 4 ફોર્મ અમાન્ય ઠર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે તંત્ર દ્વારા ફોર્મ ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અમાન્ય ફોર્મની સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવશે. ચૂંટણી જંગના ગરમાવા વચ્ચે હવે સૌની નજર આગામી બુધવાર પર ટકેલી છે. બુધવારે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની અંતિમ મુદત પૂર્ણ થયા બાદ ચૂંટણી મેદાનમાં કેટલા મૂર્તિયાઓ બાકી રહેશે અને ખરાખરીનો જંગ કોની વચ્ચે ખેલાશે તેનું ચિત્ર સ્પષ્ટ થશે. જોકે ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા બાકી હોવા છતાં ભુજ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ચૂંટણીનો પ્રચાર અત્યારથી જ વેગવાન બની ગયો છે. ઉમેદવારો અને તેમના સમર્થકોએ મતદારોને રીઝવવા માટે સોશિયલ મીડિયાથી લઈ વ્યક્તિગત લોકસંપર્ક શરૂ કરી દીધો છે, જેનાથી ભુજ પંથકમાં ચૂંટણીનો જંગ ખરા અર્થમાં જામ્યો છે. કચ્છ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે, પરંતુ સત્તાવાર મતદાન થાય તે પહેલા જ ભારતીય જનતા પાર્ટીએ વિજયી શંખનાદ કરી દીધો હોય તેવું ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે. ભુજ અને નખત્રાણા નગરપાલિકામાં વિરોધ પક્ષોના અભાવે અથવા ઉમેદવારીના અભાવે ભાજપના કેટલાક ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવવા તરફ મક્કમ ડગ માંડી રહ્યા છે. ત્યારે આજે ફોર્મ ચકાસણીના દિવસે ભુજ નગરપાલિકાના વોર્ડ નંબર 11ની તમામ 4 બેઠકો ભાજપના ફાળે રહી છે. આ વોર્ડમાંથી કોંગ્રેસ દ્વારા એકમાત્ર ફોર્મ રજૂ કરવામાં આવ્યું હતું. ફોર્મ ચકાસણીના દિવસે એકમાત્ર ઉમેદવારનું ફોર્મ પણ પરત ખેંચાવા પહોંચતા તંત્ર દ્વારા ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઉમેદવારોની ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા પર કામગીરી હાથ ધરવામાં આવશે. જેમાં વોર્ડ નંબર 11ના કોંગ્રેસના એકમાત્ર ઉમેદવારનું ફોર્મ વિધિવત પરત ખેંચાયા બાદ તંત્ર દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. આ સંજોગોમાં વોર્ડ નંબર 11ની તમામ 4 બેઠકો પર ભાજપના ઉમેદવારો ધર્મેશ જોશી, બિંદિયાબેન ઠક્કર, ગીતાબેન પટેલ અને કમલ ગઢવી બિનહરીફ જાહેર થશે. તો બીજી તરફ 8માં પણ ભાજપના એક ઉમેદવાર ચંદ્રેશ મમુભાઈ રબારી બિનહરીફ વિજેતા જાહેર થાય તેવી પૂર્ણ સંભાવનાઓ છે. ભુજ નગરપાલિકા માટે મતદાન પૂર્વે જ ભાજપને 5 બેઠકો બિનહરીફ જાહેર થાય તેવી શક્યતા છે, જ્યારે કોંગ્રેસ માટે આ મોટી પછડાટ સમાન છે.